જય માતાજી મિત્રો, જય માં જેહુ જવું. આપણે આજે આવ્યા છીએ નાનજીભાઈ એદલિયાને ત્યાં, અમારા વાસણા ગામનું ગામે, તેમના ફાર્મ હાઉસ ઉપર. આ તમે જોઈ રહ્યા છો એમની આ પાડી છે. હજુ એક પણ વેતર વ્યાયેલી નથી અને ઉંમરમાં પણ ઘણી થઈ ગઈ છે. એમને અગાઉ આ પાડી પશુપાલકને બહુ ખર્ચો કરાવ્યો છે અને બહુ સમય પણ ઘણો વેઠવો પડ્યો હતો. એમને ઘણી દવાઓ અને સારવાર કરાવેલ પણ કોઈ લાભ થયો નહોતો અને કંટાળીને પછી એમને મને વાત કરેલ અને આ વાત કર્યા પછી મેં સારી રીતે બધી તપાસ કરી, પાડીને ચેક કરી અને તેમની ચાકરી પણ સારી હતી. સારી પાડી છે પણ ગાભણ થતી નથી. પછી અમે યોગ્ય રીતે માહિતી મેળવ્યા બાદ એમને તૈયાર કરવા માટે રાખેલ અને આ પાડીને પૂરી ટ્રીટમેન્ટ આપ્યા પછી આજે આપણે આને ચેક કરી છે, તપાસ કરી છે અને આજે 3 મહિનાની ગાભણ છે. 2 જૂન 2025ના રોજ આપણે એને તૈયાર કરવા માટે રાખેલ હતી અને 2 મહિનાની ટ્રીટમેન્ટ કર્યા પછી આપણે એને 24 ઓગસ્ટે એમને EI કર્યું હતું, કૃત્રિમ બિજદાન, અને આજે આપણે એને પીળી કરી છે. આજે ગાભણ છે અને તપાસ પણ કરી છે. પશુપાલકને બહુ આનંદ થયો છે કેમ કે તમારી નજરે જોઈ શકો મિત્રો. આ ભાઈએ અમને સપોર્ટ કર્યો, એવું કરતા રહેજો કેમ કે વિશ્વાસથી જ બધું શક્ય બનતું હોય છે. અમે સારવાર કરીએ છીએ પણ પશુપાલકનો સૌપ્રથમ વિશ્વાસ જીતવો અને હોવો જોઈએ. માટે સૌને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક, ફોલો અને શેર જરૂર કરજો મિત્રો. ધન્યવાદ. જય માતાજી.